તો નોર્મલી તમારી પાસે આવા દર્દીઓ આવે તો એનું કારણ શું છે એ તમે કેવી રીતે ઇન્વેસ્ટિગેટ કરો છો, અને મતલબ કે આનું તમે નિદાન કેવી રીતે કરો છો કે પેશન્ટને કયા કારણથી અવાજની તકલીફ થઈ છે? જે પણ દર્દી અવાજ બદલાવની તકલીફ સાથે ઓપીડીમાં આવે છે, સૌથી પહેલાં એ દર્દીની પ્રોપર ડિટેલ હિસ્ટ્રી લેતા હોઈએ છીએ, જેમાં દર્દીને અત્યારે રિસન્ટ ટાઈમમાં કોઈ શરદી, ખાંસી, તાવ કે વાયરલ ઇન્ફેક્શન થયેલું છે કે નહીં, પેશન્ટની પર્સનલ હિસ્ટ્રીમાં પેશન્ટ કોઈપણ પ્રકારના સ્મોકિંગ, આલ્કોહોલ, હુક્કા, ચલમ એ બધી વસ્તુનું સેવન કરે છે કે નહીં, પેશન્ટનું પ્રોફેશન શું છે, પ્રોફેશનલી પેશન્ટ કેટલો વોઇસને વાપરે છે. એક વ્યક્તિ જે રિટાયર્ડ છે એ અવાજને ઓછો વાપરે છે, એક વ્યક્તિ જે પ્રોફેશનલી એક્ટિવ છે જે અવાજને વધારે વાપરે છે, એક વ્યક્તિ જેનું પ્રોફેશન જ બોલવાનું છે જે અવાજને મહત્તમ વાપરતો છે. એટલે એવા કેસમાં અમારે દર્દીની ડિટેલ હિસ્ટ્રી લેવી પડે છે. પછી એનું ક્લિનિકલ એક્ઝામિનેશન થાય છે, જેમાં એના કાન, નાક, ગળાની પૂરી તપાસ થાય છે. પછી એનો અવાજ બદલાવનું કારણ અમે શોધી શકતા હોઈએ છીએ. એક સવાલ મને વચમાં આવ્યો છે કે તમે કીધું કે જે લોકો સિગરેટ, બીડી, હુક્કા કેવી કોઈ બી ધૂમ્રપાન સેવન કરે છે એવા કેસીસમાં બી અવાજની પ્રોબ્લેમ્સ ઊભી થાય છે. થોડું વધારે જણાવશો? ચોક્કસપણે સ્મોકિંગ એક પ્રકારનું ધીમે ધીમે આવતું કેન્સર છે. દર્દીને થોડું એડવાન્સ કેસ ના થાય અથવા એડવાન્સ પ્રકારનું કેન્સર ડેવલપ ના થાય ત્યાં સુધી ખબર નથી પડતી કે મને અંદર તકલીફ થઈ છે. તમાકુથી થયેલું કેન્સર તમને ચાંદા વાટે દેખાઈ જશે, પણ સ્મોકિંગ થયેલું કેન્સર જે સ્વરપેટીમાં છે એ તમને જ્યારે તમારો અવાજ એક હદથી વધારે ખોખરો નહીં થાય ત્યાં સુધી તમને ડૉક્ટર પાસે જવા માટે કમ્પેલ નથી કરતો. એવા કેસીસ તમે જુઓ છો? કારણ કે મારા ખ્યાલથી ઘણીવાર સ્મોકિંગ, જે સ્મોક છે એના કારણે બી ઘણીવાર એ સ્મોકના કારણે બી તમારા સ્વરપેટીના પર સોજો આવી શકે છે. ચોક્કસ. એટલે ખાલી કેન્સર ઉપરાંત બી સ્મોકિંગ ઇઝ બેડ ફોર ધ લેરિંગ્સ. ચોક્કસ. તો એના વિશે કહી શકો? સ્મોકિંગથી થતા ઘણા બધા નુકસાનમાંનું પહેલું નુકસાન સ્મોકર્સ થ્રોટ છે. દર્દીને મોઢાની આખી અંદરની ચામડી જે આપણા શરીરમાં લાળ સિક્રેટ કરે છે એ ચામડી સાવ સુકાઈ જાય છે. એટલે દર્દીને હંમેશા ગળામાં કંઈક ખૂંચ્યા કરતું એવું લાગ્યા કરે છે. એવા દર્દીઓને હંમેશા ગળામાં એક ચોક્કસ પ્રકારનું પેન રહ્યા કરતું છે. એ એની સ્વરપેટીને પૂરી લિમિટ સુધી ક્યારે વાપરી નથી શકતું. થોડુંક જ બોલશે અથવા થોડું વધારે બોલશે ત્યાં થાકી જશે. એટલે એને અવાજને કે એને બરાબર વાપરી નથી શકતું, થાકી જાય છે સર. બીજું કદાચ હું એક એડ કરવા માંગીશ કે સ્મોકિંગ, ખાસ કરીને ગુટકા અને તમાકુ ચાવવાના કારણે બી તમારો જે અવાજ, મોઢું છે પૂરતું નથી. ચોક્કસ. એના કારણે બી જે તમારી અવાજની ક્વોલિટી છે એ પણ બદલાઈ જાય છે. અવાજના પ્રોડક્શનમાં એકલી સ્વરપેટી સિવાય આપણું મોઢું, આપણી જીભ, આપણા ગલોફા અથવા મોઢાની અંદર રહેલી ચામડીમાં લુબ્રિકેશન, આપણે જે લાળ સિક્રેટ કરી છે બધા જ પરિબળો કારણભૂત હોય છે. જ્યારે લાંબા સમયનું તમાકુનું વ્યસન પણ મોઢાની અંદરની લાળ ગ્રંથિઓને સૂકવી દે છે, તો આપણે આપણા અવાજની ક્વોલિટી ગુમાવી દઈએ છીએ. સાહેબ, નિદાન કરતી વખતે તમે જે બી એક્ઝામિનેશન કરો છો તો એ ખાસ કરીને ENT એક્ઝામિનેશનની આપણે વાત કરીએ તો એમાં તમે ક્લિનિકલ પ્લસ કઈ ટૂલ્સનો ઉપયોગ કરો છો અને એમાં તમે કેવી રીતે કઈ સાધનથી શું જુઓ છો? પેશન્ટનું નોર્મલ ક્લિનિકલ ડિટેલ ENT એક્ઝામિનેશન કર્યા પછી ખાસ એક્ઝામિનેશન એના લેરિંગ્સ, એની સ્વરપેટીનું થતું હોય છે. જે સ્વરપેટીની દૂરબીનની તપાસને અમે ફ્લેક્સિબલ નેઝોફેરિંગો લેરિંગોસ્કોપી કહેતા હોઈએ છીએ, જેમાં એક ચોક્કસ પ્રકારનું પાતળું દૂરબીન નાકમાંથી નાખીને તમે સ્વરપેટીમાં લઈ જઈ શકો છો, જેમાં દર્દીને કોઈ જ દુખાવો થતો હોતો નથી. એકદમ ઓફિસ અને OPD પ્રોસિજર છે, એમાં સ્વરતંતુની એકદમ નજીક જોઈને સ્વરતંતુની મૂવમેન્ટ, એની હલનચલન, એનું ટેક્સચર અથવા એની પર થયેલા કોઈ પણ પ્રકારનો રોગ, જેને નોડ્યુલ કહી શકો, સિસ્ટ કહી શકો, પોલિપ કહી શકો કે કોઈ કેન્સરની ગાંઠ, એ આપણે જોઈ શકતા હોય છે. એટલે કે સ્ટ્રક્ચરલ કોઈ બી પ્રકારનું પ્રોબ્લેમ છે તો એ તમને એમાં જોઈ શકો છો. ચોક્કસ. અને એ એક પેઇનલેસ પ્રોસિજર છે. બિલકુલ પેઇનલેસ પ્રોસિજર છે. એમાં તમે એનેસ્થેશિયાનો યુઝ કરો છો? ખાલી લોકલ એનેસ્થેશિયા, સરફેસ એનેસ્થેશિયાનો સ્પ્રે કરવો પડતો હોય છે, જે નાકમાં અને ગળામાં કરવાથી પેશન્ટ આરામથી કરવો દે છે. અચ્છા, એ સ્પ્રેની ઇફેક્ટ કેટલા સમયમાં આવે? 10 થી 15 મિનિટ સુધી એની ઇફેક્ટ. સ્પ્રે કર્યા પછી 5 મિનિટ પછી એટલો ભાગ બહેરો થઈ જાય છે, સો દેટ દર્દી આપણને આરામથી જોવા દે છે. ટુ યોર સરપ્રાઈઝ નાના બાળકો પણ જોવા દે છે. ધેટ્સ વેરી ગુડ.
સો દેટ્સ ધ બ્યુટી ઓફ ધી પ્રોસિજર કે એ કોઈ ઓપીડી લેવલની પ્રોસિજર છે, બહુ ઓછા સમય પતી જાય છે અને તમને ઘણી બધી હેલ્પ કરે છે. હું એક વસ્તુ જરૂર એમાં ઉમેરીશ, હા. ફ્લેક્સિબલ નેઝોફેરિંગો લેરિંગોસ્કોપીમાં અત્યારે એડવાન્સ ટૂલ આવ્યું છે જેને નેરો બેન્ડ ઇમેજિંગ અને સ્ટ્રોબોસ્કોપી કહેવાતું હોય છે, જેમાં સ્વરતંતુ પર થયેલા લીઝન સાદું છે, ઝેરી છે કે કેન્સર છે એ વસ્તુનો પહેલેથી ભેદ આપણે પારખી શકીએ છીએ, સો દેટ દર્દીને આપણે એ પ્રમાણે આગળ ફર્ધર ઇન્વેસ્ટિગેટ કરી શકીએ છીએ. This is the beauty of the new technology.